નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. આપની સાથે હું છું વત્સલ. એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આવતીકાલે અમરીશ ડેર ભાજપમાં જોડાશે. અમરીશ ડેર આવતીકાલે કેસરિયા કરશે. તો જે રીતે અટકળો ચાલતી હતી તેના પર મોહર લાગી ગઈ છે. હવે અમરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અમરીશ ડેરના રાજીનામાની અટકળો ચાલતી હતી, ચર્ચાઓ હતી અને હવે એ ચર્ચાઓનો અંત આવી ગયો છે. અમરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને આવતીકાલે અમરીશ ડેર ભાજપમાં જોડાશે. જ્યાં એક તરફ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, કોંગ્રેસ સત્તા મેળવવા માટે સતત સંઘર્ષ કરી રહી છે, સતત પ્રક્રિયામાં આગળ વધી રહી છે અને ત્યાં બીજી તરફ કોંગ્રેસમાં એક બાદ એક ભંગાણ સર્જાઈ રહ્યું છે. જ્યાં એક તરફ નારણ રાઠવા કે જે કોંગ્રેસમાં મોટું નામ હતું તે પણ તેમના પુત્રો સાથે કોંગ્રેસનો હાથ છોડીને વિધિવત રીતે કેસરિયા કર્યા હતા. હજુ તો તેને એક સપ્તાહ પણ નથી થયો, ત્યાં કોંગ્રેસને બીજું ઝટકો મળવા જઈ રહ્યું છે. અમરીશ ડેર કે જે આહિર સમાજમાંથી આવે છે, કોંગ્રેસમાં સારી એવી વગ ધરાવતા હતા, સારું એવું નામ હતું, એવા નેતા તેમણે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જ્યાં એક તરફ આગામી 7 તારીખથી કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થઈ રહી છે. ગુજરાતમાં ઝાલોદથી પ્રવેશ કરી રહી છે. ત્યાં ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસને મોટો ઝટકો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી. અર્પણ, જે રીતે એક બાદ એક કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે, છેલ્લા દિવસોથી અટકળો હતી. 29 તારીખે જે કોંગ્રેસમાં બેઠક હતી તેમાં પણ ઉપસ્થિત ન હતા રહ્યા અમરીશ ડેર અને ત્યારથી અટકળો વધુ તેજ થઈ હતી કે અમરીશ ડેર કોંગ્રેસનો હાથ છોડી દેશે અને આખરે વાત પર મોહર લાગી ગઈ છે. અમરીશ ડેરે રાજીનામું આપી દીધું. વત્સલ, અમરીશ ડેરે રાજીનામું આપ્યું છે અને સાથે કોઈ પણ સમયે તેઓ હવે ભાજપમાં પણ જોડાઈ શકે છે. એટલા માટે કે લગભગ કલાક પહેલાં જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ સાયન્સ સિટી વિસ્તારમાં જે શાંતિકુંજ બ્લિસ રહેણાંક સોસાયટી આવેલી છે તેનામાં અમરીશ ડેર સાથે મુલાકાત કરીને ગયા છે. જો કે આ મુલાકાતને રાજકીય નહીં પરંતુ સામાજિક તરીકે કહેવામાં આવી રહી છે, કારણ કે અમરીશ ડેરના જે બીમાર માતા છે તેમના ખબર અંતર પૂછવા CR પાટીલ ઉપરાંત ભરત ડાંગર, આ ઉપરાંત કેટલાક સામાજિક અને જે અન્ય આગેવાનો છે તે અહીંયા આવ્યા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી, જેના ફોટો વિડીયો પણ આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે. એટલે આ સમયે જ્યારે આપણે અહીંયા પહોંચ્યા હતા તે સમયે અહીંના જેમના જે સમર્થકો છે, ટેકેદારો છે, તેમના નજીકના લોકો, તેમની સાથે વાત કરી તો તેમને પણ કહ્યું કે લગભગ 15 થી 20 મિનિટ સુધી CR પાટીલ અહીંયા રોકાયા હતા અને આ મુલાકાત દરમિયાન કોઈ પણ પ્રકારની રાજકીય વાતચીત થઈ નથી તેવું તેમનું કહેવું છે. પરંતુ જે પ્રમાણેનો સમય છે, જે પ્રમાણેના રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે, જે ઘટનાક્રમ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, તેને જોતા આ મુલાકાત ભલે સત્તાવાર રીતે કહેવામાં નથી આવી રહ્યું કે રાજકીય મુલાકાત હતી, પરંતુ સ્પષ્ટ માની શકાય છે કે સામાજિકની સાથે રાજકીય જે એજન્ડા છે, ખાસ કરીને અમરીશ ડેરને ભાજપમાં લાવવાનો, તે પણ પાર પડી ચૂક્યો છે. બસ હવે રાહ જોવાઈ રહી છે સત્તાવાર રીતે અમરીશ ડેર ક્યારે સામે આવે છે અને વિધિવત રીતે તેઓ ક્યારે ભાજપમાં જોડાય છે. જે પ્રમાણેનો આખો આ ઘટનાક્રમ છે, છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના વિવિધ નેતાઓ હોય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, તે કોંગ્રેસમાંથી અલવિદા કહી રહ્યા છે અને હવે આ સમય એટલા માટે મહત્વનો છે કે 2 દિવસમાં જ રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રા કે જે પૂર્વોત્તરમાંથી નીકળી હતી હવે ગુજરાત પ્રવેશ કરવાની છે. તેવા સમયે આ કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય તેઓ ભાજપમાં જોડાશે એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસ વેર વિખેર થયેલી છે, આ તેના પર વધુ એક ફટકા સમાન હશે. જી બિલકુલથી અર્પણ, જે રીતે હવે અમરીશ ડેરનું રાજીનામું પડ્યું છે તો કોંગ્રેસને મોટો ઝટકો એ લાગી શકે છે કે અમરેલીમાં સારું એવું વગ ધરાવે છે તો એમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ શકે. બિલકુલ વત્સલ, જ્યારે કોઈ મોટા નેતા જોડાતા હોય છે તો તેમનો એક પ્રશંસકોનો, તેમના ટેકેદારોનો, તેમના સમર્થકોનો એક મોટો વર્ગ હોય છે. એટલે જ્યારે કોઈ નેતા કોઈ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જાય તો સાથે પોતાના ટેકેદારોના આ વર્ગને પણ લઈને આવતા હોય છે. એટલે નેચરલ બાબત છે કે અમરીશ ડેર જો ભાજપમાં જોડાઈ રહ્યા છે તો સાથે તેમના જે ટેકેદારો છે તે પણ મોટી સંખ્યામાં ભાજપના જોડાશે. પરંતુ સ્વાભાવિક છે કે દરેકને કોઈ મહત્વનું પદ કે અન્ય કોઈ હોદ્દો આપી શકાતો નથી. એટલે એકવાર અમરીશ ડેરનું ભવિષ્ય ભાજપમાં નક્કી થશે, આગળનો સમય શું આવે છે તે બાદ આ તેમના ટેકેદારો સમર્થનોનું પણ ભવિષ્ય નક્કી થશે. પણ હાલ વિવિધ જે ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે તેના પરથી સ્પષ્ટ છે કે નજીકના સમયમાં કોઈ પણ સમયે અમરીશ ડેર ભાજપમાં વિધિવત પ્રવેશ કરી શકે છે. બિલકુલ અર્પણ, માહિતી સાથે જોડાવા બદલ આભાર. તો કોંગ્રેસને વધુ એક ઝટકો. અમરીશ ડેર કે સારું એવું નામ ધરાવતા હતા, અમરેલી જિલ્લામાં સારી એવી વગ ધરાવે છે. અમરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક દિવસથી અટકળો હતી અને 29 ફેબ્રુઆરીથી અટકળો વધુ તેજ બની હતી અને હવે આખરે અટકળો પર મોહર લાગી ગઈ છે, કારણ કે અમરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જ્યાં એક તરફથી 7 તારીખથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે, ઝાલોદથી પ્રવેશ કરી રહી છે. ત્યાં ન્યાય યાત્રા પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો.